Hello friends, welcome all in the first part of JEE Mains Vector and 3-dimensional Geometry from 12th Science. લાસ્ટમાં આપણે ક્લાસરૂમ સ્ટડીઝની અંદર આઈ ગેસ 46 કે 47 ક્વેશ્ચન સુધીની વાત કરી હતી. આજે આપણે એનાથી આગળ કન્ટિન્યુ કરીએ અને ઓલરેડી આપણે થિયરિટિકલ પોઈન્ટનું ડિસ્કશન કરી દીધું છે, રાઈટ. અને ચેપ્ટર આપણે બંને કમ્બાઈન જ કરીએ છીએ જસ્ટ બિકોઝ કે વેક્ટર્સ કે 3Dના ક્વેશ્ચન્સ જ્યારે કમ્બાઈન એક્ઝામમાં આવે ત્યારે કન્ફ્યુઝન ઊભી નહીં થાય, રાઈટ. અને ત્યારે મિક્સ કન્સેપ્ટનો કેવી રીતે યુટિલાઇઝ થાય એ આપણો મેઇન પર્પઝ હોય. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. તો આજના સેશનની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન છે કે જો બિંદુ આર એ બિંદુ પી અને ક્યુને જોડતી રેખા પર આવેલ હોય તો આરનું ઉગમ બિંદુથી અંતર શોધો. તો સૌથી પહેલો કેસ અહીંયા તો આપણે શું કરી લઈએ કે પી ઓફ 2 - 3 4 અને ક્યુ ઓફ 8 0 10 માંથી પસાર થતી રેખાની દિશા L બાર બરાબર Q બાર માઇનસ P બાર એટલે 8 0 10 minus 2 minus 3 4 that is equals to 6 3 and 6. તે જ રીતે રેખા PQનું સમીકરણ વિચારી લઈએ. રેખા PQનું સમીકરણ R બાર equals P બાર that is 2 minus 3 4 plus K 6 3 6 બરાબર. હવે બિંદુ R એ રેખા PQ પર હોય તો એનો મિનિંગ કે આરના જે આમ છે દેટ ઇઝ 4YZ is equals to 2 minus 3 4 plus K 6 3 6 એટલે 4YZ is equals to 2 minus 3 4 और डायरेक्ट एडिशन આપણે લઈ લઈએ તો 2 plus 6K minus 3 plus 3K અને 4 plus 6K. ચલો સદિશની સમાનતાનો ઉપયોગ કરીએ તો 4 is equals to 2 plus 6K તો 6K equals to hence K is equals to 1/3. જો K is equals to 1/3 હોય તો -3 plus 3K પરથી -3 plus 3 into 1/3 તો y ની વેલ્યુ -2 મળી જશે અને z ની વેલ્યુ 4 plus 6K છે તો 6 into 1/3 તો z ની વેલ્યુ 6. તો માટે r ના અહીંયા આપણને મળી જશે 4 - 2 6 અને ઉગમ બિંદુથી અંતર OR બરાબર રૂટમાં 16 plus 4 plus 36 એટલે ફાઇનલ આન્સર આપણને મળી જશે રૂટમાં 56, રાઈટ. અચ્છા, અને રૂટમાં 56ને આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ 2√14. ઓકે, that is 2√14. તો ઓપ્શન નંબર B is the correct answer. Sorry, C. Okay, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે કે ભાઈ L1 એ સમતલ અને સમતલની છેદરેખા હોય તથા L2 એ સમતલ અને સમતલની છેદરેખા હોય તો L1 અને L2ને સમાવતા સમતલથી ઉગમ બિંદુનું અંતર તમારે શોધવું છે. હવે અહીંયા થોડું સમજવાનું તમારે એ છે કે પહેલાં તો બે રેખાના છેદરેખાની વાત છે, બે સમતલના છેદમાંથી પસાર થતી એક રેખાની વાત છે, બરાબર. અને બીજી જે રેખા L2 છે એ બીજા બે સમતલમાંથી પસાર થાય છે, બરાબર. અને ત્યારબાદ તમારે L1 અને L2ને સમાવતા સમતલનું ઉગમ બિંદુથી અંતર જોઈએ છે, રાઈટ. તો અહીંયા તમારા માટે અગત્યનું એ છે
કે હું એમ કહું કે ધારો કે આપણી પાસે બે સમતલ લઈ લઈએ કોઈ પણ, રાઈટ? આ બે સમતલ છે જે આ 2x - 2y અને x - y સમથિંગ જે પહેલાં બે સમતલ આપ્યા છે તે. હવે આ બે સમતલની છેદ રેખા એટલે આ થશે, જેને ધારો કે આપણે નામ આપી દઈએ L1, બરાબર? હવે તમારે જે સમતલ જોઈએ છે એ આ L1માંથી પસાર થાય છે, એટલે કે L1ને સમાવે છે, બરાબર? અને બીજા બે જે સમતલ છે એની છેદરેખા તરીકે L2 છે. તો આપણે એવું કહી શકીએ ને કે જે સમતલ L1 અને L2ને સમાવતું હશે એ આ બે સમતલના છેદમાંથી પસાર થતું હોય. તો એનો મિનિંગ એવો થયો કે બે સમતલ એટલે કે સમતલો 2x - 2y + 3z - 2 બરાબર 0 અને x - y + z + 1 બરાબર 0 ની છેદ રેખામાંથી પસાર થતું સમતલ (2x - 2y + 3z - 2 + લેમ્બડા * x - y + z + 1 બરાબર 0 થાય. તો આને હવે આપણે x × 2 + લેમ્બડા + y × -2 - લેમ્બડા + z × 3 + લેમ્બડા અને -2 + લેમ્બડા બરાબર 0 સાથે કમ્પેર કરી લઈએ, બરાબર? તથા L2ને સમાવતા અથવા તો બીજા બે જે બિંદુ છે, બીજા બે સમતલ છે, તથા x + 2y - z - 3 બરાબર 0 અને 3x - y + 2z - 1 બરાબર 0, રાઈટ? તો હવે ધ્યાનથી સમજો ભાઈ કે આ એક સમતલ આપણે લાવ્યા, આ બે સમતલમાંથી L2 પસાર થાય છે. આ જે સમતલ તમને મળે છે એ સમતલ પર L1 આવેલી છે. હવે આ જ સમતલ પર L2 પણ છે. તો એનો મિનિંગ શું થયો કે આ ત્રણ સમતલને અસંખ્ય ઉકેલ મળે, બરાબર? અસંખ્ય ઉકેલ મળશે. અને જો એને અસંખ્ય ઉકેલ મળતા હોય અને જો એ નોન હોમોજીનિયસ સિસ્ટમ હોય તો શ્રેણિક અને નિશ્ચાયકની અંદર જે આપણે ભણીને આવ્યા એના અકોર્ડિંગ એક્સના સહગુણકો, વાયના સહગુણકો અને ઝેડના સહગુણકો આપણે જો સરખાવી લઈએ અને એને જો નિશ્ચાયકમાં મૂકી દઈએ તો એનો આન્સર કેવો થશે? 0 થશે, બરાબર? અને હવે આપણો ટાર્ગેટ આને સોલ્વ કરવાનો. તો 2 + લેમ્બડા, કન્સેપ્ટ થોડો તમારા માટે નવો હશે ભાઈ, એટલે થોડું વ્યવસ્થિત સમજી લેજો. આ 2 + -1 એટલે 4 - 1 એટલે 3 -2 - લેમ્બડા × 2 + 3 5 અને 3 + લેમ્બડા -1 - 6 એટલે -7 = 0. સો 6 + 3 લેમ્બડા, ચલો અહીંયાથી માઇનસ પ્લસ એટલે 10 + 5 લેમ્બડા અને -21 - 7 લેમ્બડા = 0. તો આ 5 ને 3 8 એટલે કે લેમ્બડા અને 16 ને 5 એટલે કે 21. સો લેમ્બડાની વેલ્યુ 5 આવી જશે. તો માટે માંગેલ સમતલ શું થશે? તો માંગેલ સમતલનું સમીકરણ જે ઓલરેડી આપણે લેમ્બડાના સ્વરૂપમાં લાવ્યા છે એમાં લેમ્બડાની વેલ્યુ 5 મૂકી દઈએ તો 2x - 2y + 3z - 2 + 5 × x - y + z + 1 = 0. તો therefore 2x - 2y + 3z - 2 + 5x - 5y + 5z + 5 = 0. તો સાદુરૂપ આપવાથી આપણને મળી જશે 7x - 7y + 8z અને +3 = 0.
અને હવે આ સમતલનું 0 0 0 થી અંતર d બરાબર માનાંકમાં 3/√49 + 49 + 64, that is d is equals to 3/√162. બરાબર. તો આને તમે 3/81 એટલે કે 162 એટલે 81 × 2 એટલે 9√2 લખી શકો. તો ફાઇનલ આન્સર 1/3√2 થઈ જશે. રાઈટ. ઓકે, સો દેટ ઇઝ યોર ઓપ્શન એ. બટ સૌથી અગત્યનું તમારે જે સમજવાનું છે તે શું, તો કે આ જે કન્ટેન્ટ આપણે અપ્લાય કર્યો કે જેની અંદર આપણે બે સમતલની છેદમાંથી પસાર થતી રેખા, બીજા બે સમતલના છેદમાંથી પસાર થતી રેખા અને એ બંને રેખાને સમાવતા સમતલની વાત જે કરી, તો એને માટે જે આપણે કન્સેપ્ટ અપ્લાય કર્યો કે ભાઈ પહેલાં બે સમતલના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ, હવે એ જ સમતલ માંગેલું સમતલ થઈ જશે, કારણ કે એ સમતલ પર રેખા L1 પણ હશે અને તમે એવું જ સમજી લો કે એ જ સમતલ પર પોઈન્ટ પણ એવો જ આવશે કે એ જ સમતલ પર રેખા L2 પણ હોય. રાઈટ. તો ત્રણેય જે સમતલો તમને મળશે ઇન ટર્મ્સ ઓફ લેમ્બડા, એનો જે ઉકેલ હશે તે કેવો હશે? અસંખ્ય હશે. એટલે કે એક્સ વાય અને ઝેડની તમને અસંખ્ય ઇન્ફાઇનાઇટ વેલ્યુઝ મળશે અને એનો નિશ્ચયક કેવો થશે? 0 થશે. હવે આ જે નિશ્ચયક બરાબર 0 છે એ તમારી નોન હોમોજીનિયસ સિસ્ટમ, એટલે કે આપણે નિશ્ચયક અને શ્રેણિકના પોઈન્ટમાં જે ભણીને આવ્યા એનો આપણે ઉપયોગ કર્યો. રાઈટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર છે કે સદિશ અને સદિશ દ્વારા બનતા સમતલને લંબ સદિશ પર સદિશના પ્રક્ષેપનું માન મેળવો. જો સદિશની અંદર છે ને સૂત્ર યાદ રાખવા કે થિયરી યાદ રાખવી ઇઝી છે, બટ ક્વેશ્ચનને થિયરીની સાથે રિલેટ કરવું થોડું અઘરું છે. હવે અહીંયા જે સ્ટેટમેન્ટ છે કે સદિશ અને સદિશ દ્વારા બનતા સમતલને લંબ, હવે આ જે સમતલને લંબ સદિશ, આટલું જો તમને સમજમાં આવી જાય કે આનો અર્થ એવો થયો કે અહીંયા વાત થઈ રહી છે અભિલંબની. એટલે કે જો હું એક સમતલ લઈ લઉં, એ સમતલની અંદર એક સદિશ ધારો કે L બાર બરાબર 1 1 1 કહી દઉં, બરાબર છે. L બાર બરાબર 1 1 1 કહી દઉં તો આ ધારો કે પહેલો સદિશ થઈ ગયો. પછી M બાર બરાબર હું 1 2 3 કહી દઉં તો આ M બાર થઈ ગયો. રાઈટ. L બાર સદિશ, M બાર સદિશ, બંનેને લંબ સદિશ એટલે કે તમને કમ્પલસરી સમતલનો અભિલંબ મળશે. તથા કોઈ અન્ય સદિશ A બાર બરાબર 2 3 1 કહી દઈએ તો તમારે અહીં શું શોધવું છે? તો કે તમારે અહીં A બારનો N બાર પરના નો પ્રક્ષેપ એટલે કે A બારના N બાર પરના પ્રક્ષેપનું માન શોધવું છે ભાઈ. રાઈટ. તો હવે અહીંયા જો આ વાક્યરચના સમજમાં આવી જાય તો સૌથી પહેલું N બાર શોધવા માટે આપણને ખબર જ છે કે L બાર ક્રોસ M બાર કરવું પડશે. સો I કેરેટ J કેરેટ K કેરેટ 1 1 1 1 2 3. તો આના પરથી તમને 1 3 - 1 2 એટલે -2 અને 2 - 1 એટલે 1, એટલે આ તમને અભિલંબ મળી જશે. તો હવે એનો મિનિંગ કે A બારના N બાર પરના પ્રક્ષેપનું માન બરાબર માન A બાર ડોટ N બાર અપોન માન N બાર, માન A બાર સોરી માન N બાર. બરાબર. તો એનો મિનિંગ કે માનાંકમાં 1 - 2 1 ડોટ 2 3 1 બાય રૂટમાં 1 + 4 + 1. તો મલ્ટિપ્લિકેશન કરી લઈએ એટલે 2 - 6 + 1 બાય √6. સો એનો મિનિંગ કે 3/√6. હેન્સ ફાઇનલ આન્સર આવી જશે તમારી પાસે √3/2, હોલ √3/2. દેટ ઇઝ યોર આન્સર. ઓકે. સો હોપ કે આ પોઈન્ટ તમને સમજમાં આવ્યો હોય. અગત્યનું એ છે કે વાક્યરચના પ્રોપર સમજમાં આવવી જોઈએ. ઓકે. ચલો નેક્સ્ટ. જો A બાર બરાબર 2 1 2, A બાર બરાબર છે આપણી પાસે 2 1 2, તો તમારે એક કન્ડિશન આપી છે એનું મૂલ્ય શોધવું છે.
બરાબર. કન્ડિશન છે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ માનાંકમાં આઈ કેરેટ ક્રોસ એ બાર ક્રોસ આઈ કેરેટ હોલ સ્ક્વેર પ્લસ જે કેરેટ ક્રોસ એ બાર ક્રોસ જે કેરેટ હોલ સ્ક્વેર અને કે કેરેટ ક્રોસ એ બાર ક્રોસ કે કેરેટ હોલ સ્ક્વેર. અચ્છા, આ એક શરત તમારે ચેક કરવી છે. હવે તમને યાદ હોય તો આ છે સદીશોનું ત્રિગુણન. આપણે ત્રિગુણન માટેના બે રૂલ્સ સ્ટડી કરેલા કે જો એક્સ બાર ક્રોસ વાય બાર ક્રોસ ઝેડ બાર હોય તો આને લખાય 1 3 2 માઇનસ 1 2 3. ઓકે, તો જો હું આ પ્રોપર્ટીનો અહીં અપ્લાય કરું તો 1 3 2 એટલે આઈ કેરેટ ડોટ આઈ કેરેટની સાથે એ બાર માઇનસ એ બાર ડોટ આઈ કેરેટની સાથે આઈ કેરેટ. બરાબર છે, એનું માન ને એનો સ્ક્વેર છે. સેમ વે સેકન્ડમાં જે કેરેટ ડોટ જે કેરેટની સાથે એ બાર માઇનસ એ બાર ડોટ જે કેરેટની સાથે જે કેરેટ નો સ્ક્વેર અને પ્લસ કરીને કે કેરેટ ડોટ કે કેરેટની સાથે એ બાર અને માઇનસ એ બાર ડોટ કે કેરેટની સાથે કે કેરેટના માનનો સ્ક્વેર. ચલો, હવે આપણને બધાને જ ખબર છે કે આઈ કેરેટ ડોટ આઈ કેરેટ એટલે તો 1 જ થશે. તો અહીંયા તમે કહેશો એ બાર. હવે થોડું ધ્યાનથી ઓબ્ઝર્વ કરો ભાઈ. તમે ધારો કે એ બારને 2 1 2 તો કીધું જ છે, બરાબર. હવે તમે આઈ કેરેટ એટલે કે 1 0 0 સાથે તમે 2 1 2નું મલ્ટિપ્લિકેશન આપશો, ડોટ પ્રોડક્ટ આપશો તો તમને આન્સર કમ્પલસરી શું મળશે? 2 મળશે ને, બરાબર છે. એની સાથે આઈ કેરેટ એટલે 1 0 0 નો સ્ક્વેર. ચલો, એવું અહીંયા પણ એ બાર માઇનસ એ બાર ડોટ જે બાર એટલે 2 1 2 સાથે કરશો એટલે 1ની સાથે 0 1 0. રાઈટ, હોપ આ પોઈન્ટ સમજમાં આવતો હશે, બરાબર. એટલે હું 1 અહીંયા નથી લખતો, સીધો જ હું 0 1 0 લખી દઉં છું નો સ્ક્વેર અને લાસ્ટમાં એ બાર માઇનસ ચલો એ બાર ડોટ કે બાર એટલે ફરીથી 2 ટાઈમ્સ 0 0 1 નો સ્ક્વેર. ઓકે, હવે અહીંયા છે એ બાર. એ બાર એટલે છે તમારી પાસે 2 1 2 માઇનસ 2 0 0 નો સ્ક્વેર 2 1 2 માઇનસ 0 1 0 નો સ્ક્વેર અને 2 1 2 માઇનસ 0 0 2 નો સ્ક્વેર. ચલો, એટલે અહીંયા 0 1 2 ના માનાંકનો સ્ક્વેર પ્લસ 2 0 2 ના માનાંકનો સ્ક્વેર અને લાસ્ટમાં 2 1 0 ના માનાંકનો સ્ક્વેર. અને હવે આપણને બધાના જ માનાંકનો સ્ક્વેર ખબર છે. 1 પ્લસ 0 પ્લસ 4 4 પ્લસ 0 પ્લસ 4 અને 4 પ્લસ 1 પ્લસ 0. તો અહીંયા 5 8 5. સો એનો મિનિંગ કે એક્સની ફાઇનલ કિંમત આવી જશે 18. ઓકે, સો જો આ પ્રોપર્ટી તમને ખ્યાલ હોય તો તમારા માટે થોડું આ પોઈન્ટ સરળ બનશે. ઓકે, ચલો નેક્સ્ટ. આ ક્વેશ્ચન અગત્યનો કહેવાય. ઘણી વખત સ્ટુડન્ટ્સ એમાં કન્ફ્યુઝન થાય કે એક્ઝેક્ટલી કરવાનું શું છે, કારણ કે સ્ટેટમેન્ટ જ સમજમાં નહીં આવે. સ્ટેટમેન્ટ છે કે બિંદુથી સમતલનું રેખાને સમાંતર અંતર. એટલે કહેવા એવું માગે છે કે ધારો કે આ સમતલ છે, આ કોઈક રેખા હશે x/2 y/3 z-6. એ કોઈ પણ રેખા હોઈ શકે. એ રેખા સમતલની સાથે છેદતી પણ હોય, સમતલને ન પણ છેદતી હોય, એનાથી આપણને આ કન્સર્ન નથી. પણ ધારો કે અત્યારે આપણે એવું લઈ લઈએ કે ભાઈ આ રીતે કોઈક રેખા છે, માની લો, બરાબર. આ રીતે રેખા છે. તો હવે આ જ રેખાને સમાંતર એક્ઝેક્ટ આ તમારી સમાંતર રેખા થઈ ગઈ, બરાબર. તો તમારે આપેલી જે રેખા છે, ધારો કે આનું હું એલ કહી દઉં, તો આ રેખા એલને સમાંતર રેખા કોઈક એમ હશે. એ એમ રેખાનું સમતલ સાથેનું છેદબિંદુ શોધવાનું અને એ બિંદુથી જે આપેલ બિંદુ છે જેને આપણે કહી દઈએ કે ભાઈ ધારો કે a of 1 minus 2 3, બરાબર. આ બિંદુથી તમારે અંતર શોધવાનું છે. પણ તમારે અહીંયા શું કરવું પડશે? સૌથી પહેલાં
તો કે અહીંયા આપણે a ઓફ 1 -2 3 તમારે એલને સમાંતર એમ કોઈક રેખા શોધવી પડશે. એ રેખાનું સમતલ સાથેનું છેદબિંદુ બી જે શોધવું પડશે અને ત્યારબાદ એ બે વચ્ચેનું અંતર તમારે અહીંયા શોધવાનું છે. રાઈટ. એટલે સૌથી પહેલાં તો તમને આ પોઈન્ટ સમજમાં આવવો જોઈએ. બરાબર છે. અચ્છા, બીજી વસ્તુ હજુ પણ ક્લિયર કરવું હોય તો બિંદુથી સમતલનું રેખાને સમાંતર અંતર એટલે કે રેખા એલને સમાંતર રેખા એમ પર જ કોઈક બિંદુ એ હશે અને એ બિંદુનું રેખા અને સમતલના છેદબિંદુ બીથી અંતર તમારે શોધવું છે. એટલે સૌથી પહેલાં તો તમારે શું કરવું પડશે તો કે અહીં રેખા એલ x/2 = y/3 = z/-6 ને સમાંતર રેખાની દિશા L બાર બરાબર 2 3 -6 તથા જે બિંદુ એમાંથી જો પસાર થાય તો રેખા એમનું સમીકરણ r બાર બરાબર 1 -2 3 પ્લસ કે 2 3 -6 એટલે આપણે આ રેખા એમનું સમીકરણ તો મેળવી લીધું. પણ હવે રેખાને સમાંતર રેખાનું સમીકરણ આવી ગયું પણ એનું સમતલથી અંતર જોતું એનો મિનિંગ કે હવે આ રેખા એમનું સમતલ સાથેનું છેદબિંદુ. તો રેખા એમનું સમતલ સાથેનું છેદબિંદુ બી હોય તો બીના યામ XYZ બરાબર 1 + 2k -2 + 3k અને 3 - 6k બરાબર. હવે બી બિલોંગ્સ ટુ પાય એટલે કે સમતલ પર હોય તો સમતલનું જે સમીકરણ છે x - y + z તો એના વડે આ બિંદુનું સમાધાન કરાવી દો. તો x - y પ્લસ z બરાબર 5. તો આના પરથી આપણે 1 + 2k પ્લસ 2 - 3k પ્લસ 3 - 6k = 5. 3 + 2 5 5 કેન્સલ -6 - 3 -9 પ્લસ 2 એટલે કે -7. તો કેની વેલ્યુ તમને આના પરથી મળી જશે 1/7. તો માટે બીના જે યામ થશે બીના યામ થશે 1 + 2/7 -2 + 3/7 અને 3/6/3 - 6/7. સો આના પરથી તમને બી ઓફ મળી જશે 9/7 દેન આફ્ટર -11/7 એન્ડ દેન આફ્ટર 15/7. તો હવે તમારું જે માંગેલું અંતર છે તો ઇમ્પ્લાઇઝ માંગેલ અંતર બરાબર એ બી બરાબર રૂટમાં ચલો એના યામ આપણી પાસે હતા 1 - 2 3. સો 1 - 9/7 હોલ સ્ક્વેર -2 - 11/7 હોલ સ્ક્વેર અને 3 - 15/7 હોલ સ્ક્વેર. ચાલો તો ઇટ્સ રૂટ ઓફ 2/7 3/7 પ્લસ 6/7 હોલ સ્ક્વેર. સો આ રૂટમાં 4 + 9 + 36/49. તો એનો મિનિંગ કે માંગેલું અંતર એ બી બરાબર કેટલું થઈ જશે 1 થઈ જશે. ઓકે. સો સમજવાનો પોઈન્ટ શું છે કે જે અહીંયા શબ્દ હતો કે બિંદુનું રેખાની દિશામાં સમતલથી અંતર દેટ મીન્સ કે આપેલી રેખાને સમાંતર કોઈક રેખા જે બિંદુ આપેલા બિંદુમાંથી પસાર થતી હોય બરાબર એ જ રેખાના સમતલ સાથેના છેદબિંદુથી અંતર તમારે શોધવું છે. બરાબર. સો હોપ કે આ જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટનું ફોર્મેટ તમારા માઇન્ડમાં ક્લિયર થતું હશે અને પછી મેથડ તો સરળ જ છે. રાઈટ. ચલો નેક્સ્ટ.
નેક્સ્ટ ક્વેશ્ચન માટે છે કે ક્યુ એ ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરવામાં આવેલ લંબપાદ હોય અને આર એ સમતલ પર આવેલ હોય તો ક્યુઆરની લંબાઈ. ટૂંકમાં કહેવાનો મિનિંગ બહુ સરળ છે કે આ સમતલ હોય, બરાબર. સમતલ પર કશે આર છે, અહીંયા ઓ ઓફ 0 0 0 છે, 0 0 પરથી સમતલ પર દોરવામાં આવેલ બિંદુ ક્યુ છે. તો આ ક્યુઆરના યામ તમારે શોધવા છે, લંબાઈ શોધવી છે, બરાબર છે. ચાલો, તો અહીં ઓ ઓફ 0 0 0 પરથી સમતલ પર, સમતલ છે 4x - 3y પ્લસ z પ્લસ 13 બરાબર 0 પર દોરવામાં આવેલા લંબપાદના યામ ક્યુ ઓફ, આપણે કહી દઈએ, માની લો કે XYZ હોય તો આપણને સૂત્ર ખ્યાલ જ છે, x - 0/4 y - 0/-3 z - 0/1 equals to minus 0 plus 0 plus 0 plus 13 by a square plus b square plus c square. ઓકે, ચાલો, તો એનો મિનિંગ x/4 is equals to y/-3 equals to z equals 3 નો વર્ગ 9, 9 ને 16 25 ને 26 એટલે -13/26. તો x/4 બરાબર y/-3 બરાબર z બરાબર -½ તો આના પરથી બોલો x ની વેલ્યુ કેટલી થઈ જશે? -2, yની વેલ્યુ 3/2 અને zની વેલ્યુ -½ તો માટે ક્યુના યામ -2, 3/2 અને -1/2. તો માટે ક્યુઆરની લંબાઈ રૂટમાં, અને આરના યામ જે આપણા છે આપણી પાસે -1 -1 -6, રાઈટ, -1 1 -6 છે. તો એનો મિનિંગ કે -2 + 1 હોલ સ્ક્વેર, 3/2 - 1 હોલ સ્ક્વેર, -1/2 + 6 હોલ સ્ક્વેર, that is 1 + 1/2 હોલ સ્ક્વેર plus 11/2 whole square. So 1 plus 1/4 plus 121/4, right? So LCM લઈ લઈએ આપણે. So 4 plus 1 plus 121/4 તો 126/4. Okay, so final answer થઈ જશે QR is equals to 3√7/2. That is what the answer is. Okay, so hope કે આ પણ ક્વેશ્ચન સમજમાં આવ્યો હોય, રાઈટ. સિમ્પલ ક્વેશ્ચન હતો ભાઈ. સદીશની અંદર અગત્યનું એ છે કે સ્ટેટમેન્ટનું ફોર્મેટ તમને સમજમાં આવવું જોઈએ. નેક્સ્ટ, બે બિંદુને જોડતી રેખાના મધ્ય બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. હવે જો બહુ સિમ્પલ છે, રાઈટ, બટ તમારી સામે આ ફર્સ્ટ ટાઈમ આવ્યો હશે કે બે બિંદુને જોડતી રેખા, એટલે ધારો કે આપણે બે બિંદુને કહી દઈએ A(4 - 2 3) અને B કહી દઈએ 2 4 -1, બરાબર. આ બે બિંદુને જોડતી રેખાના મધ્ય બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ તમારે મેળવવું છે, રાઈટ. તો આ સમતલ થઈ ગયું ને એનું મધ્ય બિંદુ M થઈ ગયું, બરાબર. તો ધારો કે બિંદુ A(4 - 2 3) અને B(2 4 -1) ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ M હોય.
તો એમના યામ આપણે કન્સિડર કરી લઈએ મધ્યબિંદુ પ્રમાણે 4 + 2/2 -2 + 4/2 અને 3 - 1/2. સો એના અકોર્ડિંગ 4 + 2 6/2 એટલે 3 1 અને 1 બરાબર. તો એનો મિનિંગ એવો થયો કે જે સમતલ તમને માંગેલ છે એ સમતલ 3 1 1 માંથી પસાર થાય છે. અચ્છા, બીજી એક વસ્તુ સમજો કે જો સમતલ એ આ રેખાને જોડવાતા મધ્યબિંદુમાંથી પસાર થતું હોય તો રેખા પોતે જ જે હશે એ સમતલનો અભિલંબ બની જશે, રાઈટ. તથા સમતલનો અભિલંબ n બાર બરાબર સદિશ AB. તો સદિશ AB એટલે B બાર માઇનસ A બાર, તો 2 - 4 -2, 4 + 2 6, -1 -3 -4. તો એનો મિનિંગ કે સમતલનું સમીકરણ r બાર માઇનસ A બાર ડોટ n બાર ઇક્વલ્સ ટુ 0 પ્રમાણે x -3 y -1 z -1 ડોટ -2 6 -4 ઇક્વલ્સ ટુ 0, રાઈટ. તો 2x - 2x + 6 + 6y - 6 અને -4z + 4 બરાબર 0. સો -2x + 6y - 4z અને અહીંયાથી આ 6 6 કેન્સલ, તો +4 ઇક્વલ્સ ટુ 0 ઇમ્પ્લાઇઝ x - 3y + 2z - 2 ઇક્વલ્સ ટુ 0, જે માંગેલા સમતલનું સમીકરણ થયું. અને હવે ઓપ્શન પરથી તમારે વન આફ્ટર અનધર વેલ્યુઝ પુટ કરવાની અને ચેક કરવાનું કે કયું બિંદુ તમારી રેખાનું સમતલનું સમાધાન કરે છે, બરાબર. તો પહેલાં આપણે ઓપ્શન એથી સ્ટાર્ટ કરીએ. તો એ ઓપ્શનની અંદર છે 4 0 -1. તો તમે આ સમતલમાં 4 0 -1 વડે સમાધાન થાય છે કે નહીં એ ચેક કરો, રાઈટ. તો 4 - 2 - 2 એટલે 0, રાઈટ. તો 4 0 -1 વડે સમાધાન થાય. એનો મિનિંગ કે સમતલ આ પણ બિંદુમાંથી પસાર થશે, એટલે આ થઈ જશે આપણો આન્સર, રાઈટ. સો હોપફુલી આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય દરેકને. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. જો x બરાબર a, y બરાબર b અને z બરાબર c એ રેખીય સમીકરણના ઉકેલ છે. હવે ધ્યાનથી સમજો ભાઈ. અહીં x + 8y + 7z બરાબર 0, 9x + 2y + 3z બરાબર 0, x + y + z બરાબર 0 ના ઉકેલ ABC હોય તથા ABC એ સમતલ, જે અહીંયા સમતલ આપી દીધું છે ત્યાં લખી દઈએ આપણે અહીંયા કે x + 2y + z બરાબર 6 આ સમતલ પર આવેલ હોય તો 2a + b + c ની કિંમત મેળવો. હવે છે ને બેઝિકલી ભાઈ આ થોડોક શ્રેણિક નિશ્ચાયકનો કન્સેપ્ટ થઈ જાય. પહેલાં તો તમને એવું ખબર પડવી જોઈએ કે આ જે છે તેને હોમોજીનિયસ સિસ્ટમ કહેવાય, બરાબર. હોમોજીનિયસ સિસ્ટમ. અને હોમોજીનિયસ સિસ્ટમની અંદર આપણે યાદ હોય તો બે રૂલ સ્ટડી કરેલા, ક્યાં તો અનન્ય ઉકેલ મળે અથવા તો અસંખ્ય ઉકેલ મળે. જો અનન્ય ઉકેલ હોય તો એ કમ્પલસરી 0 0 0 થશે. પણ અહીંયા તો ક્લિયર કીધું છે કે ABCના ઉકેલ છે જ, બરાબર. તો આપણે એવું ડાયરેક્ટ વિચારી નહીં શકીએ કે ભાઈ અનન્ય ઉકેલ જ મળે છે. તો કમ્પલસરી શું હશે? અસંખ્ય ઉકેલ હશે. અને યાદ કરો કે જો અસંખ્ય ઉકેલ હોય તો તમારે x y અથવા તો z માંથી કોઈ પણ એકને પેરામીટર તરીકે કન્સિડર કરવું પડે અને એના પરથી તમે y અને z ની કિંમત લાવો. તો આપણે માની લો કે ધારો કે કોઈ એક પેરામીટર તરીકે k કહી દઈએ x ની કિંમત, રાઈટ. તો તમે હવે વિચારો કે તો આપણે એક કામ કરીએ, z ને k કહી દઈએ, z બરાબર k. તો પહેલું સમીકરણ તમને મળી જશે x + 8y + 7k બરાબર 0. બીજું સમીકરણ મળી જશે 9x + 2y + 3k બરાબર 0. અને ત્રીજું સમીકરણ છે x + y + k બરાબર 0. હું અત્યારે પહેલાં બે જ સમીકરણનો યુઝ કરીને
સબસ્ટ્રેક્શન કરી લઉં તો x માઇનસ એક્સ કેન્સલ, 8y માઇનસ વાય એટલે 7y બરાબર, અને 7k માઇનસ કે એટલે 6k, રાઈટ. તો એનો મિનિંગ કે મને વાયની કિંમત મળી જશે -6/7k. અને હવે તમે આ કોઈપણ વાયની કિંમતને કોઈપણ એક સમીકરણ એટલે કે પહેલાં અથવા તો બીજા સમીકરણમાં મૂકશો તો x માઇનસ 6k/7 પ્લસ k બરાબર 0, રાઈટ. તો એક્સની વેલ્યુ થઈ જશે -k. ઓકે, તો અત્યારે આપણે ઝેડની વેલ્યુ k લાવ્યા, એના અકોર્ડિંગ વાયની વેલ્યુ -6/7k છે, અને એક્સની જે વેલ્યુ છે એ આપણને મળી ગઈ -k. ઓકે, સોરી, જસ્ટ અ મિનિટ, તમને મળી જશે k/7, -k/7. ઓકે, -k/7. તો એનો મિનિંગ એવો થયો ને કે ABCના સંદર્ભમાં પણ જવાબ મને મળી જશે કે -k/7, -6k/7 અને k, બરાબર. જે સમતલ, જે ઉપર આપણે સાઈડ પર લખ્યું છે સમતલ x + 2y + z બરાબર 6 પર હોય, રાઈટ. તો ઇમ્પ્લાઇઝ, ચલો એક્સની વેલ્યુ -k/7 +2 × -6k/7 અને +k = 6. તો -k -12k +7k = 42. તો -k -12 એટલે -13k, -13k + 7k એટલે 6k = 42. ઇમ્પ્લાઇઝ kની વેલ્યુ તમને મળી જશે 7. અને જો kની વેલ્યુ 7 મળી તો માટે ABCની વેલ્યુ કેટલી થઈ જશે? -1, -6 અને 7. તો આના પરથી જો હવે તમારે વેલ્યુ શોધવી હોય 2a + b + cની, તો that value 2 × -1 + -6 + 7, so -2 -6 + 7 એટલે ફાઇનલ આન્સર આવી જશે તમારો જસ્ટ અ મિનિટ, અહીંયા -6k આવશે, માય મિસ્ટેક, એટલે kની વેલ્યુ -7 તમને મળશે. જો kની વેલ્યુ -7 મળે તો 1 6 અને -7 એટલે 2 × 1 + 6 -7, તો +2 + 6 -7 એટલે ફાઇનલ આન્સર આપણને મળી જશે 1. દેટ ઇઝ C ઇઝ યોર આન્સર, રાઈટ. સો હોપફુલી આખા સેશનમાં આપણને ખ્યાલ આવ્યો હોય, રાઈટ. બધા જ અલગ અલગ કન્સેપ્ટના ક્વેશ્ચન્સ આપણે યુઝ કર્યા છે. સો બાકીનું નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.